ડીસાની શાળામાં યોજાયો બાળ વિજ્ઞાન મેળો। ગુજરાતની શાળામાં વિવિધ જગ્યાએ શાળામાં ભણતા બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવતા હોય છે, ત્યારે આજે ડીસા શહેરમાં બ્લુ લોટસ સ્કૂલમાં પ્લે ગ્રુપથી ધોરણ 8 સુધી ભણતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષિકાઓ દ્વારા બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હોય ત્યારે બાળકોને વિજ્ઞાન વિશે માહિતગાર કરતા શાળાના પ્લે ગ્રુપથી ધોરણ 8 સુધીના બાળકોને બાળ વિજ્ઞાન મેળો યોજી શાળાના શિક્ષક, આચાર્ય તથા વાલીગણ અલગ અલગ પ્રવૃત્તિ જેવા કે જળ એ જીવન, વૃક્ષમાંથી શું બને, પતંગિયા ચક્ર વેસ્ટમાંથી પાણી બેસ્ટ, પાણી કેવી રીતે બને, ધરતીકંપ કેવી રીતે આવે, સોલાર સિસ્ટમ, નાસાનું રોકેટ વગેરે પ્રવૃત્તિઓ બનાવી ખુલ્લી મૂકવામાં આવતા શાળાના વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ પ્રવૃત્તિ કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। આજે આ વિજ્ઞાન બાળ વિજ્ઞાન મેળો છે। આજે અમારી શાળામાં બાલ વિજ્ઞાન મેળો યોજેલ છે। ધોરણ પ્લે ગ્રુપથી તે 8ના વિદ્યાર્થીઓ સારો એવો પાર્ટિસિપેટ કર્યો છે અમારી બાલ વિજ્ઞાન મેળામાં। તેઓએ વિજ્ઞાન રિલેટેડ સારા એવા એ લોકો પ્રેરિત થાય, એ લોકોને રસ જાગે, એના માટે અમે લોકોએ વિજ્ઞાન મેળો યોજ્યો અને છોકરાઓએ સારો ઉત્સાહથી અને ઉમંગ ઉલ્લાસથી એ લોકોએ પાર્ટિસિપેટ બી કર્યા। એ લોકોએ સારી એવી મહેનત કરી અને જેવા કે ભૂકંપ, પછી ઇલેક્ટ્રિક ફાર્મ, પછી વોટર પોલ્યુશન, પછી પોલ્યુશનથી શું ઇફેક્ટ થાય છે અને શું બચાવી શકીએ આપણે અને શું સારી એવા કારણોથી શું થઈ રહ્યું છે વિજ્ઞાનમાં, એ રિલેટેડ છોકરાઓએ સારું એવું સમજાવ્યું પણ ખરું અને વાલીઓએ આવી અને રશ્મિમાં મને સરે આવી અને છોકરાઓને સારા એવા ઉત્સાહથી પ્રેરિત બી કર્યા કે તમે સારું એવું કર્યું છે। તો આજે અમારી સ્કૂલમાં સારો એવો બાલ વિજ્ઞાન મેળો યોજેલ છે। મારું નામ શ્રેયા પટેલ।